છેલ્લા ઘણા સમયથી અલગ અલગ મોડ અંશે ડીટીથી સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. ગઠિયાઓ ફ્રોડના નાણાં મેળવવા માટે જ બેંક ખાતાની વિગતો આપે છે. ખોટા ખાતા ખોલાવનાર ગેંગના શખ્સોની અમદાવાદ એલસીબી પોલીસે ધરપકડ કરી છે. બોગસ પેઢીને લોકોના નામે બોગસ બેંક ખાતા ખોલાવી તે ભાડે મેળવી સાયબર ફ્રોડના નાણાં મેળવનાર ગેંગના શખ્સોની અમદાવાદ એલસીબી પોલીસે ધરપકડ કરી છે. એટલું જ નહીં, આરોપીઓ પાસેથી જથ્થાબંધ પાસબુક, ચેકબુક, બેંક કીટ, પ્રી એક્ટિવ સિમ કાર્ડ પણ મળ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અત્યાર સુધીમાં ₹50 કરોડ વિવિધ ખાતાઓ થકી ખંખેર્યા હોવાનું તારણ છે. સાથે જ આ ગેંગમાં દુબઈ કનેક્શન પણ સામે આવતા તે બાબતે તપાસ તેજ કરાઈ છે. શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ બાબતે તપાસ ચાલી રહી હતી, જેની તપાસમાં બાતમીના આધારે વીએસ હોસ્પિટલ પાસેથી ચિરાગ કડિયા નામના એક શંકાસ્પદ શખ્સને ઝડપી લેવાયો છે. જેની તપાસમાં આ બેંક એકાઉન્ટના ઉપયોગમાં રાજ્યના દાખલ થયેલી સાયબર ફ્રોડની અરજીઓ ઉપયોગ થયાનું સામે આવ્યું હતું. તપાસમાં જમીન ઠક્કર જો છે જે દુબઈમાં છે અત્યારે તે માસ્ટરમાઇન્ડ પ્રતીત થઈ છે કે જેમ કે તે દુબઈથી અને બધાને ઇન્સ્ટ્રક્શન આપતા હતા કે તમે આ બેંકમાં ચલી જાઓ અને આ માણસ તમારે જોડે આવે તો એમને તમે સિમ કાર્ડ આપી દીધો. એ માસ્ટરમાઇન્ડ જેમીન અને બીજા ઇન્ડિયામાં એ સ્નેહલ ઉર્ફ પિન્ટુ સોલંકી જો છે એમને ઓપરેશનનો મેઇન સૂત્રધાર છે. પૂછપરછમાં ચિરાગે કબૂલાત કરી હતી કે સ્નેહલ સોલંકીના કહેવાથી બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. આરોપી ચિરાગ જેના નામે ખાતું ખોલાવતો હતો તેના નામે ઓફિસ ભાડા લઈને સાડી તથા અનાજનો વેપાર કરતા હોવાની ખોટી ઓળખ આપતો હતો, જે અલગ અલગ એન્ટરપ્રાઇઝના નામના બોગસ એકાઉન્ટ ખોલાવતો હતો. ખાતા ખોલવાથી વખતે મોબાઈલ નંબર આપવાનો હોવાથી તે મુકેશ દહિયા પાસેથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ લેતો હતો, જે નંબર આ બોગસ બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે આપવામાં આવતા હતા. જ્યારે ખાતું ખોલ્યા બાદ મળતી કીટ સ્નેહલ સોલંકીને આપવામાં આવતી હતી. આ બેંકો કીટો દુબઈ જયમીન ઠક્કર ઉર્ફે જીમી ઉર્ફે શ્યામને મોકલી આપવામાં આવતા હતા, જેથી હાલ પોલીસે આ કેસમાં ચિરાગ કડિયા અને સ્નેહલ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.